નાણાકીય સંચાલન ચેપ્ટર 8માં આપણે આ ચોથો ભાગ છે, જેની અંદર આપણે જે મૂડી માળખું છે કેપિટલ સ્ટ્રક્ચર એને અસર કરનારા આંતરિક અને બાહ્ય પરિબળો વિશે સમજીશું કે કઈ રીતે કેવા કેવા પરિબળ છે કે જેને કારણે મૂડી માળખામાં ચેન્જીસ લાવવો પડે છે. એટલે ઇક્વિટી શેરને વધારવા પડે, ઘટાડવા પડે, ડિબેન્ચરને વધારવા પડે, ઘટાડવા પડે. તો એ જે મૂડી માળખું જે છે એને અસર કરનારા પરિબળો એને અહીંયા બાયફર્ગેટ કર્યા છે. કેટલાક આંતરિક પરિબળ છે, કેટલાક બાહ્ય પરિબળ છે. તો એના વિશે આપણે વિગતે આ વિડીયોની અંદર જોવાનું છે. તો શરૂઆત કરીએ આપણે આંતરિક પરિબળોથી. આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો જે એક્ઝામની અંદર 3 માર્કની અંદર પૂછાતા હોય છે કે મૂડી માળખાને અસર કરનારા આંતરિક પરિબળો સમજાવો અથવા તો બાહ્ય પરિબળો સમજાવો. તો સૌથી પહેલું પરિબળ છે ધંધાનો પ્રકાર. હવે સીધી વસ્તુ છે કે જે મોટા પાયા પરના ઉત્પાદન કરનારા એકમો હશે એને કાયમી મૂડી વધારે જોઈએ. યંત્રો લાવવા માટે, પ્લાન્ટને એસ્ટાબ્લિશ કરવા માટે, ફર્નિચર છે, યંત્રો છે, આ બધા માટે એને કાયમી મૂડીની જરૂર કેવી હોય? વધારે હોય. પછી વેપારી એકમો હોય, ધંધાદારી વ્યક્તિઓ, જ્યાં ખરીદી અને વેચાણ ઝડપથી થતું હોય, એવા એકમોમાં જે મૂડી કહેવાય કાયમી મૂડી, એની જરૂરિયાત કેવી હોય? ઓછી હોય. અને જે સેવાના એકમો કહેવાય, બેન્કિંગ છે, પછી વીમો છે, પછી વાહન વ્યવહાર છે, આ બધા જે એકમો છે એમાં સેવાને આધારે મૂડીની જરૂરિયાત રહે છે. એટલે પોઈન્ટ એ કહેવા માંગે છે કે ધંધાનો પ્રકાર કયો છે એ પ્રકારે મૂડી જોઈએ. એટલે એ પ્રકારે એનું કેપિટલ સ્ટ્રક્ચર હશે. જો મોટા પાયાનો ધંધો કરતો હશે તો એ પોતાના મૂડી માળખાની અંદર ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, લોન, અનામત આ બધી વસ્તુનો સમાવેશ કરશે. પરંતુ જો એને કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હશે તો એ ખાલી ઇક્વિટી શેર અથવા પ્રેફરન્સ શેરથી કામ ચલાવી લેશે. એટલે પછી એને ડિબેન્ચર બહાર પાડવાની કોઈ જરૂર રહેતી નથી, લોન લેવાની કોઈ જરૂર રહેતી નથી. તો આ રીતે ધંધાનો પ્રકાર પણ મૂડી માળખાને અસર કરે છે. ત્યારબાદ ધંધાનું કદ. તો દેખીતી વસ્તુ છે કે ધંધો જો મોટા કદનો હશે તો એને કાયમી મૂડીની જરૂરિયાત વધુ હશે, અને ધંધો જો નાના કદનો હશે તો કાયમી મૂડીની જરૂરિયાત ઓછી હશે. તો એ પ્રમાણે પોતાનું સ્ટ્રક્ચર, જે કેપિટલ સ્ટ્રક્ચર કહેવાય, મૂડી માળખું કહેવાય, એને બેલેન્સ કરશે. અને એટલું માઇન્ડમાં ફિટ કરી કાઢજો કે જો મૂડીની જરૂરિયાત વધુ હોય તો એ તમામ સોર્સિસનો ઉપયોગ કરશે. જ્યાંથી એને નાણાં મળી રહે છે એવા તમામ સોર્સિસનો ઉપયોગ કરશે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, લોન, અનામત, જ્યાંથી એને પૈસા મળી રહેતા હશે એ બધા સોર્સિસનો ઉપયોગ કરશે. પણ કદ જ નાનું હશે તો એને એટલી બધી મૂડીની જરૂર નહીં પડે. એટલા માટે એ શું કરશે? પોતાના મૂડી માળખાની અંદર એ પછી લોન અને શેર આ બંનેને સ્થાન આપશે. પછી ડિબેન્ચરને કોઈ સ્થાન નહીં આપે કે પછી પ્રેફરન્સ શેરને કોઈ સ્થાન નહીં આપે. ત્યારબાદ છે ધંધાની કમાણીના અંદાજો, એક્સપેક્ટેશન. એટલે ધંધો જે છે એ અંદાજે કેટલી કમાણી કરશે. હવે એ તો ફિક્સ ના હોય, અનસર્ટેન છે. કોઈ વાર ધંધામાં નફો વધારે પણ થાય અને કોઈક વાર નફો ઓછો પણ થાય. પણ અમુક ધંધા એવા છે કે ત્યાં આગળ કમાણી સ્થિર હોય છે. તો જો એની ભવિષ્યની કમાણી સ્થિર હોય, એને ખબર જ છે કે મારે દર વર્ષે આટલો પ્રોફિટ તો થવાનો જ છે, એનાથી ઓછો થશે નહીં, તો એવા એકમો ઓછીની મૂડી ઉપર આધાર રાખી શકે છે. એટલે આવા એકમો પોતાના મૂડી માળખાની અંદર ડિબેન્ચર અને લોન એમને સ્થાન આપશે. કારણ કે એમની કમાણી કેવી છે? ભવિષ્યમાં સ્થિર છે. એટલે એ ચૂકવણી કરી શકશે, વ્યાજ ભરી શકશે. એટલે પોતાના મૂડી માળખાની અંદર એ ડિબેન્ચર અને લોન, જેને ઓછીના ભંડોળો કહેવાય, એને પણ સ્થાન આપશે. ત્યારબાદ મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. મિલકતોનું સ્વરૂપ કેવું છે, એની જરૂરિયાત કેવી છે. એટલે મિલકતો જો લાંબા સમય માટે જોતી હોય, મોટા પાયા માટે જોતી હોય, તો સીધી વસ્તુ છે કે એના માટે ઇક્વિટી શેર વધારે બહાર પાડવા પડશે. એટલે આવામાં ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે હશે. અને
લાંબા ગાળાની મિલકતો ખરીદવા કે ભાડા પટ્ટાની મિલકતોનો વિચાર કરવો એ આ મૂડી માળખાની અંદર નક્કી કરવામાં આવે છે. એટલે કે જો એને ટૂંકા ગાળા માટે મિલકત વસાવવાની હોય તો પછી એ ભાડા પટ્ટે લેવાનું વધારે પસંદ કરશે. ત્યારબાદ છે સંચાલકોનું વલણ. એટલે સંચાલકોનો એટીટ્યુડ કેવો છે. એટલે આપણે બધા જ જાણીએ છીએ કે કંપનીનું સંચાલન કોણ કરે, તો બોર્ડ ઓફ ડિરેક્ટર કરે. અને આ બોર્ડ ઓફ ડિરેક્ટર આવે છે ક્યાંથી, તો એ બોર્ડ ઓફ ડિરેક્ટર ઇક્વિટી શેર ખરીદીને સભ્ય બનીને કંપનીનું સંચાલન સંભાળે છે. તો દેખીતી વસ્તુ છે કે જો કંપનીના સ્થાપક અને કંપનીના જે સંચાલકો છે એ એકમની અંદર સંચાલકીય અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો એ ઇક્વિટી શેર બહાર નહીં પાડે. દેખીતી વસ્તુ છે, કારણ કે ઇક્વિટી શેર બહાર પાડશે, લોકો ખરીદશે, તો ખરીદીને પછી એ કંપનીના ભવિષ્યના સંચાલક બની શકે છે. તો આના માટે કંપની એટલે સંચાલકો શું વિચારે છે, જો સંચાલકો પોતાનો હોલ્ડ જમાવી રાખવા માંગે છે તો પોતાનો હોલ્ડ જમાવી રાખવા માંગતા હોય તો પછી એ પોતાના મૂડી માળખામાં ઇક્વિટી શેરનું પ્રમાણ કેવું રાખશે, ઓછું રાખશે. એના ઓરમાં પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, લોન આ બધાને એ વધારે પ્રિફર કરશે. અને તમને મેં અહીંયા @ કરીને આપેલું છે, જે તમારા માટે જાણકારી માટે, જે તમારે એક્ઝામમાં લખવાનું રહેતું નથી. ઇક્વિટી શેર હોલ્ડરને મતાધિકાર હોય છે, આપણે બધા જ જાણીએ છીએ. તો એ નવા બોર્ડ ઓફ ડિરેક્ટરની સંભાવના વધી જાય છે. પછી આવું ના થાય એના માટે પ્રેફરન્સ શેર કે ડિબેન્ચર બહાર પાડવાનું વધારે પસંદ કરશે. નાણાકીય જરૂરિયાત. ઓછા પ્રમાણમાં મૂડી જોતી હોય તો ઇક્વિટી શેર બહાર પાડશે. વિશાળ મૂડી ભંડોળ જોતું હોય તો અન્ય જામીનગીરીઓ બહાર પાડશે. એટલે મૂડી માળખા તૈયાર કરતી વખતે ભવિષ્યની યોજનાને ધ્યાનમાં લઈને નાણાકીય જરૂરિયાત કેટલી રહેશે તે ધ્યાનમાં લેવામાં આવે છે. મૂડીની જરૂરિયાતોનો સમય. લાંબા ગાળા માટે મૂડી જોતી હોય, કાયમ માટે મૂડી જોતી હોય તો ઇક્વિટી શેર બહાર પાડશે, કારણ કે પરત કરવાનો કોઈ સમયગાળો હોતો નથી. જ્યારે ટૂંકા ગાળાની મૂડી જોતી હોય, શોર્ટ ટર્મ માટેની, તો પ્રેફરન્સ શેર અથવા ડિબેન્ચર બહાર પાડશે, કારણ કે પ્રેફરન્સ શેર એ મુદતવાળા હોય છે, ટાઈમ ડ્યુરેશનવાળા હોય છે, અને ડિબેન્ચર પણ ટાઈમ ડ્યુરેશનવાળા હોય છે. એટલે નિશ્ચિત સમય પછી એને પરત કરવાના હોય છે. તો ટૂંકા ગાળા માટે જરૂરિયાત હોય તો પ્રેફરન્સ શેર, ડિબેન્ચર બહાર પાડશે. જ્યારે કાયમી જરૂરિયાત હોય તો ઇક્વિટી શેર બહાર પાડશે. હવે વાત કરીએ બાહ્ય પરિબળો. તો બાહ્ય પરિબળોમાં પહેલું છે મૂડી બજારમાં તેજી છે કે મંદી. હવે તેજી હોય તો શેમાં રોકાણ કરાય અને મંદી હોય તો શેમાં રોકાણ કરાય, તો એ જોઈ લઈએ. તો માની લો કે બજારમાં મંદી ચાલે છે. હવે બજાર એટલે શેર બજારની વાત છે, જે કેપિટલ માર્કેટ છે, મૂડી બજાર, એની વાત ચાલે છે કે જો ત્યારે મંદીનો સમય ચાલે છે તો રોકાણકારો શું ઈચ્છે, તો મંદીના સમયમાં રોકાણકારો પોતાની આવક સ્થિર રાખવા ઈચ્છે. દેખીતી વસ્તુ છે કે મંદી ચાલે છે તો એ પોતાની આવકને એક ચોક્કસ કરી કાઢશે કે દર મહિને, દર 3 મહિને, દર 6 મહિને અથવા તો વર્ષે આટલી આવક તો મળવી જોઈએ, કારણ કે મંદીનો સમય ચાલે છે. એટલે રોકાણકારો પોતાની આવક સ્થિર રાખવા માટે શેમાં રોકાણ કરશે, તો ડિબેન્ચરમાં રોકાણ કરશે. કારણ કે ડિબેન્ચર પર શું મળે, તો ડિબેન્ચર પર વ્યાજ મળે. કેમ? કારણ કે ડિબેન્ચર ઉછીની મૂડી છે અને ઉછીના ભંડોળ ઉપર હંમેશા શું ચૂકવાય, વ્યાજ ચૂકવાય. તો વ્યાજ તો ફિક્સ જ હોય, 6% હોય તો એને દર વર્ષે 6% જ મળવાના છે. એટલે રોકાણકારની આવક શું રહેશે, સ્થિર રહેશે. તો પછી કંપનીએ શું કરવું પડશે, કંપનીએ પોતાના મૂડી માળખાની અંદર ડિબેન્ચરને સ્થાન આપવું પડશે. માની લો કે હવે તેજી ચાલે છે તો રોકાણકારોને શું હોય, તો વધુ ડિવિડન્ડની અપેક્ષા હોય, કારણ કે તેજીના સમયમાં ડિવિડન્ડ વધુ મળે. તો વધુ ડિવિડન્ડની અપેક્ષાએ રોકાણકારો શેમાં રોકાણ કરવાનું પસંદ કરશે, તો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે, કારણ કે ડિવિડન્ડ કેવું મળે, વધુ મળે. તો કંપનીએ શું કરવું પડે, તો કંપનીએ પોતાના મૂડી માળખાની અંદર ઇક્વિટી શેરને વધુ સ્થાન આપવું પડે. ત્યારબાદ છે બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. વ્યાજનો દર શું ચાલી રહ્યો છે. જો મૂડી બજારમાં વ્યાજનો દર વધુ ચાલતો હોય તો કંપની શું કરશે, ઇક્વિટી શેર બહાર પાડશે. કેમ? કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ ચૂકવાય અને આ જે ડિવિડન્ડ જે છે એ ફિક્સ ના હોય, કોઈ વાર વધુ પણ ચૂકવે, કોઈ વાર ઓછું પણ ચૂકવે અને કોઈ વાર ના પણ ચૂકવે. એટલે ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ ચૂકવવું એ ફરજિયાત નથી, મરજિયાત છે. બરાબર? તો વ્યાજનો દર વધુ છે તો ઇક્વિટી શેર બહાર પાડશે,
કારણ કે ઓછીની મૂડી પર તો વ્યાજ ચૂકવવું પડે અને વ્યાજનો બોજો વધી ન જાય એના માટે એ શેર બહાર પાડશે. જ્યારે વ્યાજનો દર ઓછો હોય, મૂડી બજારની અંદર વ્યાજ ઓછું ચાલતું હોય તો શું બહાર પાડશે? ડિબેન્ચર બહાર પાડશે. કારણ કે વ્યાજ ઓછું ચાલે છે તો વધુ ડિવિડન્ડ ચૂકવવું એની કરતાં ઓછું વ્યાજ ચૂકવવું વધારે સારું. તો આ ઇન્ટેન્શનથી કંપની ડિબેન્ચર બહાર પાડવાનું વધારે પસંદ કરશે. મૂડી પડતર. એક માર્કની અંદર કદાચ પૂછાઈ શકે કે મૂડી પડતર કોને કહેવાય? કોસ્ટ ઓફ કેપિટલ. તો જે મૂડી મેળવવા માટે જે કરવામાં આવતો જે ખર્ચો છે એને મૂડી પડતર કહેવાય. હવે એક સવાલ થાય કે સર આપણે મૂડી મેળવવા માટે શું ખર્ચો કરવો પડે? આનું કે આપણે નાનકડું બેઝિક એક્ઝામ્પલ જોઈએ. સપોઝ તમારા ફ્રેન્ડ પાસેથી 5,000 રૂપિયા ઉછીના લેવા છે. તમારો ફ્રેન્ડ 5 કિલોમીટર દૂર રહે છે, બરાબર. હવે એની પાસે નેટ બેન્કિંગ નથી કે કોઈ એવી એપ્લિકેશન વાપરતો નથી, ફિઝિકલ કેશ લેવાની છે જાતે જઈને ત્યાં. તો હવે 5 કિલોમીટર દૂર રહે છે તો આપણે બાઇકમાં જઈશું અથવા તો કોઈ એવો ટ્રાન્સપોર્ટ સાધનોનો યુઝ કરીશું. તો જે આપણે ધારો કે બાઇક લઈને જતા હોઈએ તો 5 કિલોમીટર આપણે જઈએ તો જે પણ 10 રૂપિયાનું કે 15 રૂપિયાનું જે પેટ્રોલ બળ્યું તો એ 10 રૂપિયા અને 15 રૂપિયાનો તમે ખર્ચો કર્યો કહેવાય. શેના માટે? તો એ 5,000 રૂપિયા ઉછીના લેવા માટે. તો એ 10 રૂપિયા કે 15 રૂપિયા જે પેટ્રોલનો ખર્ચો કર્યો છે એ મૂડી પડતર કહેવાય કે તમે એ મૂડી મેળવવા માટે એટલો ખર્ચો કર્યો. તો કંપની પણ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર એના મારફતે જ્યારે પૈસા મેળવે છે તો એમને એમ નથી મેળવાતા, એના માટે પણ કંઈક ખર્ચો કરવો પડે છે. તો કેવો ખર્ચો? તો આપણે બધા જ જાણીએ છીએ કે વિજ્ઞાપન પત્ર બહાર પાડવું પડે શેર માટે, પછી દલાલોને બાંહેધરી કમિશન આપવું પડે, દલાલી આપવી પડે. તો આ બધા ખર્ચા થાય તો એ મૂડી મેળવવા માટે આ બધા ખર્ચા કરવા પડે છે. અને દરેક જામીનગીરીનો મૂડી પડતર અલગ અલગ, એટલે કે ઇક્વિટી શેરની મૂડી પડતર અલગ હોય, ડિબેન્ચરની અલગ હોય, પ્રેફરન્સ શેરની અલગ હોય, લોનની અલગ હોય. એટલે દરેક અલગ અલગ જામીનગીરીની બહાર પાડવાનો જુદો જુદો ખર્ચો આવતો હોય છે. અને સૌથી ઓછો ખર્ચો ડિબેન્ચરનો આવે છે, જે MCQમાં પૂછાય છે કે નીચેનામાંથી કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચો સૌથી ઓછો આવે છે? ડિબેન્ચરનો સૌથી ઓછો ખર્ચો આવે છે. કારણ કે ડિબેન્ચરમાં વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું હોતું નથી, બાંહેધરીને કમિશન આપવાનું હોતું નથી, ખાલી એને દલાલીનો થોડો ઘણો ખર્ચો ચૂકવવાનો હોય છે. એટલા માટે અન્ય જામીનગીરી કરતાં સૌથી ઓછો ખર્ચો ડિબેન્ચર બહાર પાડવામાં થાય છે. કાનૂની નિયંત્રણો. તો મૂડી માળખું જ્યારે પસંદ કરતી હોય કંપની ત્યારે કેટલાક કાનૂની નિયંત્રણો પણ ધ્યાનમાં લેવા જરૂરી છે. સપોઝ એક્ઝામ્પલ તરીકે કંપની ધારો જે છે એ કંપની ધારા પ્રમાણે કંપની ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. એટલે પોતાના મૂડી માળખાની અંદર ઇક્વિટી શેરને સ્થાન આપવું જરૂરી જ છે. એને ઇક્વિટી શેર ના રાખવા હોય તોય કમ્પલસરી એને કંપની ધારા પ્રમાણે રાખવા પડશે. અને આ ઉપરાંત સેબીની કેટલીક ગાઈડલાઇન્સ છે, RBIની કેટલીક ગાઈડલાઇન્સ છે, એનું પાલન કરવું ફરજિયાત છે. કરવેરા નીતિ. તો ટેક્સ સિસ્ટમની વાત કરી છે તો અહીંયા કરવેરાનું પ્રમાણ વધુ હશે તો કંપની ડિબેન્ચર બહાર પાડશે. તો કેમ ડિબેન્ચર બહાર પાડશે? કારણ કે કંપની જે ડિબેન્ચર પર જે વ્યાજ ચૂકવે છે એ વ્યાજ આવકવાથી કપાત મળે છે, એટલે ટેક્સમાં એટલી રાહત મળે છે, એટલે કરવેરો એટલો ઓછો ભરવો પડે છે. અને આપણે બી વાત કરીએ કે આપણે બી કદાચ હાઉસિંગ લોન કે કોઈ પણ લોન લીધી હોય તો જે વ્યાજ ચૂકવીએ છીએ તો એ વ્યાજ કરવેરામાંથી બાદ મળે, એટલે કરવેરામાંથી બાદ મળે એટલે એટલો કરવેરો ઓછો ભરવાનો થાય. તો આ બેનિફિટ લેવા માટે કંપની શું કરશે? ડિબેન્ચર બહાર પાડશે. અને બીજી બાજુ શેર હોલ્ડરને જે ડિવિડન્ડ મળે છે એ ડિવિડન્ડ કર મુક્ત હોય છે. શેર હોલ્ડરને એ ચૂકવાતા ડિવિડન્ડ ઉપર કોઈ ટેક્સ ભરવાનો હોતો નથી અથવા તો ઓછો કરવેરો ભરવાનો હોય છે. તો આથી આ ઇન્ટેન્શનથી શેર હોલ્ડરો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. અને તમારા નોલેજ માટે આપેલું છે કે કંપની ધારા પ્રમાણે 10 લાખ સુધી ડિવિડન્ડ કર મુક્ત હોય છે. એટલે કે જે શેર હોલ્ડરો જે શેરમાં પૈસા રોકે છે અને એ જે વર્ષે જે ડિવિડન્ડ મળે છે એમાં 10 લાખ સુધી ડિવિડન્ડ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ ભરવાનો હોતો નથી. તો આ ઇન્ટેન્શનથી શેર હોલ્ડરો ઇક્વિટી શેરમાં રોકાણ કરવાનું પસંદ કરશે. ત્યારબાદ છે સંસ્થાકીય રોકાણકારો. તો સંસ્થાકીય રોકાણકારો એટલે જે આ વીમા કંપની છે, બેંક છે, રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકારની કેટલીક નાણાકીય સંસ્થા છે. આપણે બધા જ જાણીએ છીએ કે બધા
ક્યાંક ને ક્યાંક કોક ને કોક કંપનીમાં પૈસા રોકતા હોય, તો આ બધા સંસ્થાકીય રોકાણકારો કહેવાય. તો આ બધા જે સંસ્થાકીય રોકાણકારો છે એ એમને સ્થાપિત નિયમો અને શરતોને આધીન રહીને કંપનીના શેર અને ડિબેન્ચરમાં રોકાણ કરે છે. એટલે મૂડી માળખામાં ફેરફાર કરી શકાતો નથી. એટલે આના એક્ઝામ્પલથી જોઈએ તો ખ્યાલ આવશે તમને. જો મેં અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે. સપોઝ કોઈ વીમા કંપની છે, એ એબીસી કંપનીના ઇક્વિટી શેરમાં રોકાણ કર્યું. હવે તે કંપની 2 કે 3 વર્ષ પછી અમુક ટકા બાયબેક કરવા માંગે, તો હવે પહેલાં તો તમારે એ સમજવું પડશે કે બાયબેક એટલે શું. તો જ્યારે કંપનીના શેર બજારમાં બહુ બધા ફરતા હોય, તો એ બજારમાં જે શેર ફરતા હોય એને પાછા લેવા માંગતી હોય તો એને બાયબેક કહેવાય. તો આપણી પાસે જે શેર હોલ્ડરો હોય ને એને રિક્વેસ્ટ કરે કે ખરીદેલા શેર અમને પાછા આપો, અમે તમને વધુ રકમ ચૂકવીએ. તો ઇન શોર્ટ, કંપની બજારમાં પોતાની ઇક્વિટી ઘટાડવા માંગતી હોય તો એ આ બાયબેક કરે, એટલે કે જે બજારમાં જે શેરો એના ફરતા હોય એ પાછા મંગાવે. તો હવે વીમા કંપની, બેંક એ તો લાંબા ગાળા માટે રોકાણ કરે, તો પછી એના માટેના નિયમો અલગ હોય. એટલે કંપની ચાહે તોય એ વીમા કંપની કે બેંકોને જે શેર ખરીદ્યા હોય એમની પાસેથી પાછા મંગાવી શકતી નથી. ત્યારબાદ છે વિદેશી સંસ્થાકીય રોકાણકારો, એટલે કે ફોરેનની કેટલીક ઇન્સ્ટિટ્યૂટ મૂડી બજારમાં રોકાણ કરતી હોય છે. હવે આ પૂછાય છે કે જે વિદેશી કંપની હોય એને નોંધણી કોની સમક્ષ કરાવવી પડે? તો સેબી સમક્ષ કરાવવી પડે. અને પહેલાં તો વિદેશી કંપની કોને કહેવાય? તો જેની નોંધણી ભારત બહાર થઈ હોય તેવી કંપનીને વિદેશી કંપની કહેવાય. હવે એક એક્ઝામ્પલ અહીંયા જોઈએ કે કંપની એક્ટ 1956 અને જે 2013નો કાયદો છે એ મુજબ અમુક ટકા શેર એફઆઈઆઈ માટે અનામત રાખવા પડે જ. એફઆઈઆઈનું પૂરું નામ થાય છે ફોરેન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં કહેવાય વિદેશી સંસ્થાકીય રોકાણકારો. એટલે કે ઇક્વિટી શેરમાં અમુક ટકા હિસ્સો આ એફઆઈઆઈ માટે અનામત રાખવો પડે જ છે. ના રાખવો હોય તોય કંપની નિયમ પ્રમાણે અનામત રાખવો પડે છે. અને આજે આવી વિદેશી સંસ્થાઓ છે એ સંસ્થાને ભારતીય કંપનીના શેર, ડિબેન્ચર, અન્ય જામીનગીરીઓ ખરીદવાની સેબી દ્વારા મંજૂરી આપવામાં આવે છે. તો આ હતા મૂડી માળખાને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળો. જો તમને કોઈ પણ ટોપિકની અંદર ડિફિકલ્ટી હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર પૂછજો, હું તમને જરૂરથી સેટિસ્ફેક્શન સાથે આન્સર આપીશ.